નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગુરુવારે સાંજે પાલિકા કચેરી ખાતે મળેલી સામાન્ય સભામાં ચાલુ સભા દરમિયાન એસીમાં આગ લાગતા અફરાતફરી મચી। ગુરુવારે સાંજે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા પાલિકા કચેરીના સભાખંડમાં ચાલી રહી હતી। તે દરમિયાન સભાના 1.5 કલાક બાદ અચાનક સભાખંડના એસીમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો, જેના કારણે એક તબક્કે સભાસદો, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, સભા સેક્રેટરી સૌ કોઈ હિરતાઈ ગયા હતા અને સભાખંડમાંથી બહાર નીકળવા સભા સેક્રેટરીની સૂચનાથી સૌ સભાસદો બહાર નીકળી ગયા હતા। પાલિકાના ઉપસ્થિત સ્ટાફે તાબડતોડ એસીની સ્વિચ, વીજ સપ્લાય બંધ કર્યો હતો અને સભાખંડના મુખ્ય દરવાજા પાછળ રહેલા ઇમરજન્સી ફાયર એક્ઝિક્યુટર સિલિન્ડર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ અણીના સમયે કોશિશ બાદ પણ આ ફાયર એક્ઝિક્યુટર ન નીકળતા રૂમમાંથી ફાયર એક્ઝિક્યુટર લાવી કામગીરી કરાઈ હતી। જો સંજોગવશાત આગે એકદમ વધી જાત તો એસી નીચે સભાસદો કે અન્ય લોકોને નુકસાન થાત। સભાખંડમાં એક તબક્કે ધુમાડાના ગોટે ગોટાથી સમગ્ર સભાખંડમાં ધુમાડો પ્રસરી ગયો હતો અને સભાને થોડી વાર માટે મુલતવી રાખવી પડી હતી। સામાન્ય સભા ચાલતી હતી એ વખતે મારી જમણી બાજુના એસીમાં એક શોર્ટ સર્કિટ થયું અને એના લીધે એસીમાંથી ધુમાડા નીકળતા હતા। એ જાણ થઈ એટલે તરત જ ફાયર બ્રિગેડના જવાનો અહીં હાજર હતા અને એમને આગ કાબૂમાં લઈ લીધી છે। સાહેબ, કેવી રીતે આખી સમગ્ર ઘટના થઈ? ઓવરલોડ તો શું હતું? હવે એ તો ટેકનિકલી કંઈ હતું, હવે ઇલેક્ટ્રિકનું વસ્તુ હોય એટલે એમાં ક્યારેક આપણા ઘરમાં પણ આવું થતું હોય છે। એ જ રીતે અહીંયા પણ કંઈક એવું અંદર ટેકનિકલી વિષય હતો એટલે મને બહુ ખ્યાલ નથી, પરંતુ કાબૂમાં આવી ગઈ। પછી પણ ધુમાડાના કારણે લોકોને શ્વાસ લેવામાં અંદર બી તકલીફ પડી ગઈ, ખુદ આપણે પણ લોકોને સમજાવીને બહાર કાઢવા મોકલવા પડ્યા। એક્સિડન્ટ કોઈ બી થાય એટલે એમાં જે એના પાછળથી જે થવાનું હોય એ ધુમાડા તો થવાના જ છે, એટલે એ બધું કાબૂમાં આવી ગયું છે, કોઈ ચિંતાની વાત નથી।